છો મિત્રો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે છે ને અમે જઈ છીએ બારે એટલે છે ને અમારે થોડુંક કામ છે ને એટલે ત્યાં જાય છીએ. અને આના જો ડ્રાઇવિંગ કરતા કરતા માવો હારે ને હારે હોય. આ જો મમ્મી પાછળ બેસી ગયા. કેમ ગયા? આવી રહ્યા. અત્યારે અમે જઈ છીએ બારે. એક કામ છે, એ કામ પતાવીને પછી મળું. આવી ગયા હી જો આવી બાયરે हम जा रहे हैं घूमने. मायरू बाजવાનું થઈ ગયું. હાલતા રહું હે લોનાવાલા જઈ. માયरू બાજવાનું થઈ ગયું ભાઈ. હાલે આવું હે ઈ હે ને ખાલી દેખાતી નથી ને એટલું જ છે, બાકી બહુ આઈડી છે. આને જો આને શું કરતો તો જો ગાઈઝ મારી સાથે શું થયું તમને બધાને બતાવું. જો થેન્ક યુ સારે જો આટલો નખ તૂટી ગયો. આટલો આની નજર લાગી કે ઈ મને હે ને બહુ કીધા રાખે છે કે તું નખ કાપી નાખ પણ હું નથી કાપતી ને એટલે મારો નખ તૂટી ગયો બિચારો. જો અત્યારે જો અમે લોકો ઊભા છીએ રેલગાડી મીન્સ કે દોડીને તો શ્વાસ ચડી ગયો કેમ કે વહી જશે ને તો અત્યારે ફૂઈ પાસેથી એક વસ્તુ લેવાની છે એટલે એના માટે અમે અહીંયા આવ્યા છીએ. જો કેટલું મસ્ત લાગે છે. વાવ. આજે મુસાફરી કરશું એમને આપણે છે ને ટ્રેન આવશે ને હું તમને બતાવીશ. એમાં ફૂઈ હશે, ફૂઈ પાસેથી એક વસ્તુ લેવાની છે એટલે અમે અહીંયા આવ્યા છીએ. દોડીને આવીને તો આમ શ્વાસ ચડી ગયો મને, એટલી કમજોર છું હું. ત્યાં છે ને બધા ટ્રેનની રાહ જોવે છે તો અને વાતાવરણ જોઈ લ્યો. વાવ યાર કેટલું મસ્ત લાગે છે. મને તો છે ને આ નજારો બહુ ગમે. ટ્રેનમાં આમ ટ્રાવેલ કરું ને એટલે બહુ મજા આવે. પહેલાં અમે બહુ કરતા. અહીંયાથી આ કેટલું મસ્ત લાગે છે. ચાલો આપણે છે ને થોડુંક કામ કરવાનું છે ને તો પહેલાં એ કામ કરી લઈ અને પછી હું તમને મળું થોડીક વારમાં. જો આવી ગઈ. The next morning. તો અમે લોકો ઘરે આવી ગયા હતા. પછી થોડુંક કામ હતું એટલે બ્લોગ શૂટ નહોતો થયો અને આજે હું બ્લોગ શૂટ કરું છું બીજા દિવસે. અને બારે છે ને હું અત્યારે શોપ ઉપર આવી છું ને બારે છે ને વરસાદ જેવું છે, બહુ મસ્ત વાતાવરણ છે. મને જો આ આંખમાં છે ને કંઈક થયું છે, શું થયું છે એ નથી ખબર પણ બહુ જ દુખે છે. આમ બહારનું તમને વાતાવરણ બતાવો બહુ મસ્ત, આમ ઠંડી ઠંડી હવા આવે અને આવું વાતાવરણ તો મને બહુ ગમે સાચે. જો છે ને મસ્ત વાતાવરણ. મને છે ને આમ એવું વાતાવરણ હોય ને મને બહુ ગમે. અત્યારે મને આંખ દુખે છે એટલે ધ્યાન એમાં જ વયું જાય છે. આમ છે ને હક નથી થતું. આમ કહું ને તો હાઈલા રાખે એવું. તો આપણે છે ને હવે કંઈક હોય તો તમને બતાવીશ. બાકી તો વ્લોગમાં તો શું બતાવું, રોજ વ્લોગ મૂકતી જ હોય. બધાને ખબર જ છે મારું રૂટીન શું છે. હમણાં આપણે છે ને ભૂખ લાગી છે તો થોડુંક કંઈક જમવાનું મંગાવ્યું છે. આવી જાય એટલે તમને બધાને બતાવું કે શું મંગાવ્યું છે એ. પછી તમે કહેજો તમને ભાવતું હોય તો કમેન્ટ કરી નાખજો. હમણાં આવશે એટલે તમને બતાવીશ.
ત્યાં સુધી વેઇટ. A few moments later. તો અત્યારે મેં જમવાનું મંગાવી લીધું છે અને તમે માનશો નહીં, હું અત્યારે કેટલા વાગે જમવા બેઠી છું ખબર છે? 3:23. જો આટલા વાગે હું અત્યારે જમું છું અને જમતી નથી શાક રોટલી, પણ કંઈ ને કંઈ નાસ્તો કરું છું, એવું જ માની લ્યો. જો આ મારું ફેવરેટ છે ને, મને કાંઈ હોય કે ન હોય, બસ એક આ આપી દો ને તો હું પેટ ભરાઈ જાય મારું, એમ મજા આવે જમવાની. મારું ફેવરેટ છે આ, મને એ વસ્તુ બહુ ભાવે. તમને પણ ભાવતી હોય તો ફટાફટ કમેન્ટ કરી દો. તો ચાલો હવે આપણે છે ને આ વ્લોગને અહીંયા પૂરો કરી નાખી અને મળીએ આપણે બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. લાઈક કરી નાખજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો હવે આપણે મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.